મહત્વની મુદ્દાઓ છે, ચર્ચા કરવાની છે, પણ અત્યારે જે ટ્રેન્ડિંગ વલણો આવી રહ્યા છે એક વખત મેપના માધ્યમે સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવા વલણો અત્યારે આવી રહ્યા છે. ઉત્તર બંગાળની જો વાત કરીએ તો ભાજપનું ખૂબ જ મજબૂત અહીં પકડ ફરી એક વખત જોવા મળી રહી છે. જલપાઈગુડીનો જે વિસ્તાર હતો ઉત્તર બંગાળની, ખાસ કરીને વાત કરીએ જલપાઈગુડીનો વિસ્તાર 2021માં પૂરું આ જે વચ્ચેનો પોર્શન આપ જોઈ રહ્યા છો એ પૂરો ગ્રીન હતો, અત્યારે પૂરો ઓરેન્જ થઈ ગયો છે. એટલે કે ભાજપ અત્યારે અહીં આગળ ચાલી રહ્યું છે. દાર્જિલિંગમાં આગળ છે, જલપાઈગુડીમાં આગળ છે, અમુક વિસ્તારો છે જલપાઈગુડી નોર્થના જ્યાં ટીએમસી અત્યારે આગળ ચાલી રહી છે. અને આ જે વિસ્તાર છે કૂચ બિહારનો વિસ્તાર, અમુક વિસ્તારમાં ટીએમસી છે બટ બહુલ વિસ્તાર જે છે ત્યાં ભાજપ અત્યારે આગળ ચાલતું દેખાઈ રહ્યું છે. ઉત્તર દિનાજપુરમાં અત્યારે ટીએમસીનું વર્ચસ્વ દેખાઈ રહ્યું છે, આગળ ચાલી રહી છે ટીએમસી. દક્ષિણ દિનાજપુરની વાત કરીએ તો આ જે વિસ્તાર છે અમુક વિસ્તારોમાં ભાજપ આગળ છે, અમુક વિસ્તારોમાં ટીએમસી આગળ છે. અને ખાસ કરીને માલદાની વાત કરીએ તો માલદા જે વિસ્તાર છે અહીં ભાજપ આગળ ચાલી રહી છે. આ ખૂબ વધારે મહત્વપૂર્ણ અહીં માનવામાં આવી રહ્યું છે, કારણ કે માલદા મુર્શિદાબાદની જો વાત કરીએ તો આ એક મુસ્લિમ બહુલ વિસ્તારો છે અને અહીં જો ભાજપ આગળ આવે છે કે ભાજપ અહીં તમામ બેઠકો જીતી જાય છે તો એક બહુ મોટી ઐતિહાસિક જીત કહી શકાય છે. ત્યારબાદ અહીં આવે મુર્શિદાબાદમાં બર્દવાન, બાંકુડા, બીરભૂમ અને સાથે નદિયાની વાત કરીએ તો નદિયામાં અત્યારે ટીએમસી આ તમામ વિસ્તારોમાં આગળ ચાલી રહી છે. બીરભૂમ, બાંકુડા અને પુરુલિયા જે વિસ્તાર છે, પુરુલિયામાં અત્યારે નક્સલાઇટ વિસ્તાર જે મેં કહ્યું હતું અત્યારે અહીં ભાજપ આગળ ચાલી રહી છે. પણ ખાસ કરીને મુર્શિદાબાદ, બીરભૂમ, બાંકુડા અને બર્દવાનની વાત કરીએ તો આ તમામ વિસ્તારો પર મેક્સિમમ જગ્યાઓ પર અત્યારે ટીએમસી ટ્રેન્ડમાં વલણોમાં આગળ ચાલી રહી છે. એનાથી જરા નીચે આવીએ દક્ષિણ બંગાળની જો ખાસ કરીને વાત કરીએ તો અહીં હુગલી, હાવડા આ તમામ વિસ્તારોમાં જે છે ટીએમસી વધુથી વધુ વિસ્તારોમાં આગળ ધપી રહી હોય તેવા રૂઝાનો અત્યારે વલણો સામે આવી રહ્યા છે. ખાસ કરીને પૂર્વ મેદનીપુર, પશ્ચિમ મેદનીપુરની જો વાત કરીએ તો અહીં પણ ટીએમસી સામે આવતી હોય એવું દેખાઈ રહ્યું છે. અત્યારે ભાજપ અમુક પેચેસમાં આવી રહી છે જે 2021ના કમ્પેરિઝનમાં અહીં એક ફેરબદલ જોઈ શકાય છે. પરિવર્તન આવશે કે નહીં એ થોડી કલાકોમાં સ્પષ્ટ થઈ જશે. પણ આ ઉત્તર દિનાજપુર, માફ કરજો, અહીં પશ્ચિમ મેદનીપુર અને પૂર્વ મેદનીપુરનો જે વિસ્તાર છે આ વિસ્તારોમાં અત્યારે ભાજપે અમુક સીટોમાં આગળ ચાલી રહી છે. તો આ દક્ષિણ બંગાળનો જે ચિતાર આપ જોઈ રહ્યા છો આ તમામ વિસ્તારોમાં અત્યારે ભાજપ આગળ ચાલી રહી છે. જ્યારે કે 2021ના મેપની આપણે વાત કરીએ, વલણોની વાત કરીએ, રિઝલ્ટની વાત કરીએ તો એ સમયે આ જે તમામ વિસ્તારો હતા આ પૂરી રીતે ગ્રીન એટલે કે ટીએમસીનું વર્ચસ્વ હતું, ટીએમસીની તમામ બેઠકો અહીં હતી 2021માં. આ વખત જોઈ રહ્યું કે કઈ રીતે ટ્રેન્ડ અહીં વધે છે. અને ખાસ કરીને હું આપણે જણાવી દઉં કે આ મેપમાં આપણે જે જોયું છે આ વખત ફર્સ્ટ ફેઝની વાત કરીએ તો ઉત્તર બંગાળના તમામ જે વિસ્તારો છે ફર્સ્ટ ફેઝમાં થઈ ગયા હતા, જ્યારે કે સેકન્ડ ફેઝની વાત કરીએ તો દક્ષિણ બંગાળ જે છે સેકન્ડ ફેઝમાં રાખવામાં આવ્યું હતું. આને લઈને સિદ્ધાર્થભાઈ, તમને એક સૌથી મહત્વપૂર્ણ મારો સવાલ એ છે કે સેકન્ડ ફેઝમાં એવી તમામ બેઠકો રાખવામાં આવી હતી કે જ્યાં ટીએમસીનું વર્ચસ્વ હતું, જે ભાજપ માટે એક મોટો પડકાર કહી શકાય. આ સ્ટ્રેટેજીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી બિલકુલ, જેમ કે તમે કીધું નીરુજી કે સ્ટ્રેટેજી હતી તો જે જલપાઈગુડી ડિસ્ટ્રિક્ટ, બીજું જે દાર્જિલિંગ ડિસ્ટ્રિક્ટ, ત્યાં હંમેશાથી બીજેપીનું એક સ્ટ્રોંગ હોલ્ડ રહ્યો છે. અને દર્શકોને જણાવું કે એક જે કોન્સ્ટિટ્યુઅન્સી છે મતીગરા, ત્યાંથી આનંદમોય બર્મન એ લાસ્ટ 2021નું ઇલેક્શન જે છે 70,848 વોટથી જીત્યા હતા. એ સિવાય જે સિલિગુડી કોન્સ્ટિટ્યુઅન્સી છે ત્યાંથી શંકર ઘોષ જે પાર્ટીના ચીફ વ્હિપ છે એ પણ લગભગ 35,000 વોટોથી જીત્યા હતા. તો ડેફિનેટલી જે ફર્સ્ટ ફેઝમાં જે વોટિંગ થયું અને એનું એક જે ઇમ્પ્રેશન પડે છે, જે પરસેપ્શન ક્રિએટ થાય છે, ઇલેક્શન ઇઝ ઓલ અબાઉટ પરસેપ્શન. તો જે ફર્સ્ટ ફેઝમાં જે વોટિંગ થયું, બમ્પર વોટિંગ થયું, તો એના કારણે જે સેકન્ડ ફેઝ, જે અઘરો ફેઝ સેકન્ડ ફેઝમાં જોવા મળી જી, તો એની ઇફેક્ટ આપણને સેકન્ડ ફેઝમાં જોવા મળી. પણ હું જે જોઈ રહ્યો છું આપણા સ્ક્રીનમાં, જે ઇન્ટરેસ્ટિંગ વાત જે મળી રહી છે કેરળની રાજનીતિની વાત કરું નીરુ, ઇફ યુ પરમિટ મી, તો એક બહુ રસપ્રદ પેટર્ન ત્યાં વર્ષોથી આપણે જોતા હતા કે એલડીએફ અને યુડીએફ એ વચ્ચે પેન્ડુલમની જેમ ઓસિલેટ કરે છે. તો એક વખત એલડીએફ એટલે કે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ સત્તામાં આવે છે અને પછી બીજા ટાઈમ પર યુડીએફ એટલે કે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ સત્તામાં આવે છે. એક ઓલ્ટરનેટિંગ પાવર સ્ટ્રક્ચર કેરળની રાજનીતિની એક ઓળખ બની ગઈ હતી. અને એલડીએફમાં કોણ છે તો મુખ્યત્વે સીપીઆઈએમ એની મુખ્ય પાર્ટી છે, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ. એ સિવાય સીપીઆઈ છે અને બીજી અન્ય જે નાની મોટી લેફ્ટ લીનિંગ જૂથો છે એ એમાં હતા. તો આઈડિયોલોજીકલ બેઝ એનું લેફ્ટ આઈડિયોલોજીનું હતું. બીજી બાજુ જે યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ છે, દર્શકોને જાણીને આશ્ચર્ય લાગશે કે એમાં મુખ્ય ઘટક કોંગ્રેસ છે, પણ એની સાથે સાથે આઈયુએમએલ એટલે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ
જી હા દર્શકો, મુસ્લિમ લીગ કે જે 1906માં ઢાકામાં જેની સ્થાપના થઈ અને પછી મોહમ્મદ અલી જીણા કે જેના એક મુખ્ય લીડર થયા, તો IUML એ ત્યાં UDF નું એક મુખ્ય ઘટક અપાર્ટ ફ્રોમ કોંગ્રેસ એ રહ્યું છે. એટલે કે જો કેરળમાં મુખ્ય લડત જે છે એ આઈડિયોલોજી અને કોએલિશન વચ્ચે રહી છે, પરંતુ હવે આ વખતે જે આપણે જોઈ રહ્યા છીએ કે જે થર્ડ ફોર્સ રાઇઝિંગ એ બહુ મહત્વનું એંગલ છે નીરુજી. સિદ્ધાર્થ, કે ખાસ